હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 અને આજ રોજ લેવાયેલ ધોરણ 8 ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? તો ભાઈ તેઓ મહાપુરુષ હતા તેથી. બીજું, આપણા દેશની ટી મૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો એ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. ત્રીજું, ઉત્તર ભારતના પહાડી લોકો આઝાદી પહેલા કોનાથી બહુ ડરતા? તો જવાબ આવશે અંગ્રેજોથી. ત્યારબાદ એક વાક્યની અંદર ઉત્તર છે, 2 વાક્યની ઉત્તર છે, 3 વાક્યની અંદર ઉત્તર છે. તેના તમામે તમામ જવાબ એ આપણે આગળ જોવાના છે. તો પ્રશ્નની વાત કરીએ કે નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે. તો એની અંદર પહેલો જે પ્રશ્ન છે કે ભાઈ અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે? તો અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભવ્યાની લાગણી અનુભવે છે. ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે કે ભાઈ પોતાને મળેલ ગુનિયલ વહુને પાર્વતી બહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તો પોતાને મળેલી ગુનિયલ વહુને પાર્વતી બહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ચંદા કઈ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ? તો ગામના લોકો મૂછો મુડાવે એ શરતે ચંદા સાંઢને નાથવાનું કામ કરવા તૈયાર થઈ. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે અનન્યાને ફોન કે SMS કરવા કરતાં શું વધારે ગમે છે? તો અનન્યાને ફોન કે SMS કરવા કરતાં કાગળો લખવાનું, વારે વારે વાંચવાનું અને એમને સાચવી રાખવાનું વધારે ગમે છે. ત્યારબાદ પ્રશ્ન 1 કે નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખવાના. તો એમાં પણ આપણે જવાબ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ માતૃભાષાની શી વિશિષ્ટતા છે? તો માતૃભાષાની વિશિષ્ટતા એ છે કે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું માતૃભાષાના શબ્દે સંગ્રહેલું છે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે મળતાવળા સ્વભાવથી માનવીને શો ફાયદો થાય છે? તો મળતાવળા સ્વભાવથી માનવીને બીજાઓ પાસેથી ઘણું બધું જાણવાનું મળે છે. તે જીવનમાં સંયમ કેળવી શકે છે. એકબીજાની સાથે હળીમળીને રહેવાથી જીવન આનંદિત અને ઉલ્લાસમય બને છે. ખાસ કરીને વ્યક્તિનું અતડાપણું દૂર થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો? તો વલ્લભભાઈ સ્વભાવે કડક હતા. તેઓ આખા બોલા હતા. તેમનો સ્વભાવ નાળિયેર જેવો ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો. ત્યારબાદ છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે એમ રોલા શા માટે કહે છે? તો જેમ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક એ તીર ધાર્યા નિશાન તરફ ઉઠશે, એમ સંકલ્પરૂપી છોડ પણ ફૂલી ફાલીને મહેકી ઉઠશે. આથી લેખક રોલાના શબ્દો ટાંકીને કહે છે કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો. તો જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમને ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. ઘરનું કામ કરવા કેવળ એક જ ઘાટી રાખ્યો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું. તેમના ઘરમાં પહેલા ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓની અવરજવર રહેતી, એને બદલે હવે સામાન્ય માણસોની અવરજવર વધી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો ઈ છે કે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કે કોઈ ધન્ય પડે ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે? તો જવાબ આવશે આત્મસુધારણા.
બીજું, ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા, તો જવાબ આવે રમકડા. વિધાતાના ખાલી જગ્યામાં અજબ વળાંકો રહ્યા છે, તો જવાબ આવશે ખેલ. હાથ કરતા પણ વધુ ખાલી જગ્યા માતૃભાષા છે, તો જવાબ આવશે હાથવગી. ઈ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કે વૃક્ષો આકાશની શોભા છે, તો વિધાન ખોટું છે. છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશને ટિકિટ ચેકર હતા, તો આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન 2 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. કે ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું, તો જવાબ આવશે વિરહ જોયો. ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે, કે લાભ શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિત્ર્યા છે, તો જવાબ આવશે કમાડ ઉપર. ત્યારબાદ બ છે, ક છે અને ડ છે, તેના આપણે જવાબો જોઈએ. એ પહેલા વાત કરી લઈએ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કે હું દુખિયાનો ખાલી જગ્યા રહે, તો અહીંયા વિસામો આવશે. ખાલી જગ્યા અંદરથી એવી જાત કરીએ, તો અહીંયા આવશે દોસ્ત. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તો હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી, તો આ વિધાન ખોટું છે. હૈયામાં હેત ભરી આવો, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ જોડકા જોડવાના છે. અહીંયા કૃતિ અને કર્તા છે, તો કૃતિ છે અખંડ ભારતના શિલ્પી, તો એના કર્તા આવશે ડોક્ટર રાઘવજી માધડ. ત્યારબાદ સાકરનો શોધનાર, તો એ યશવંત પંડ્યા આવશે. આવકારો, તો કે ભાઈ દુલાભાયા કાગ આવશે. કમાડે ચિત્ર્યા મેં, તો એ આવશે તુષાર શુક્લા. ત્યારબાદ બની અંદર પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નના એક એક વાક્યની અંદર ઉત્તર લખવાના. તો 4 પ્રશ્ન છે, એમાંથી પહેલો પ્રશ્ન કે અતિથિ દેવો ભવ એટલે શું, તો અતિથિ દેવો ભવ એટલે અતિથિ દેવ સમાન છે, એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો આતિથ્ય ધર્મ છે. બીજો પ્રશ્ન, દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે સુદામા વિશે શું કહ્યું, તો દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણએ કહ્યું કે આ તો મારો બાળ મિત્ર સુદામા મારા જેવા દુખિયાનો વિસામો છે, એ પ્રમાણે આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ભાઈ ફૂલની શી ખાસિયત છે, તો ફૂલની ખાસિયત એ છે કે ખીલવા અને ખરવાની વચ્ચેના ગાળામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય એવું જીવન જીવવાનું તે જાણે છે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે, તો સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે ફોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા. ત્યારબાદ ક અને ડ આ તમામે તમામ પ્રશ્નો આપણે સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે કે ઘર શાંત કેમ થઈ ગયું, તો સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા, એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આથી આખું ઘર શાંત થઈ ગયું. ત્યારબાદ બીજો પ્રશ્ન કે દુઃખો વિશે કવિ શું કહે છે, તો કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો એનાથી આપણે શું કામ હારી જવું, આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ વિપત્તિ આવે ત્યારે ઉદ્યમ શા માટે કરવો જોઈએ, તો વિપત્તિ આવે ત્યારે માણસે મૂંઝાવાને બદલે ઉદ્યમ એટલે કે પરિશ્રમ કરવો જોઈએ, કારણ કે ઉદ્યમ કરવાથી જ માણસની વિપત્તિ દૂર થઈ જાય છે, મૂંઝાઈને બેસી રહેવાથી નહીં. કવિ ફૂલના દ્રષ્ટાંતથી શું સમજાવે છે, તો કવિ ફૂલના દ્રષ્ટાંતથી સમજાવે છે કે ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ પોતાની સુવાસ ચારે બાજુ પ્રસરાવે છે. માનવી પણ એની નાની જિંદગીમાં મોટી મોટી આશાઓ બાંધે છે, એમાં કેટલી ભૂલો થઈ જાય છે, પણ એકવાર સંબંધોથી બંધાયા પછી જીવનને સત્કર્મોથી સુવાસિત તો કરી શકાય ને. ત્યારબાદ સુદામા દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકો, તો સુદામા શ્રી કૃષ્ણના મહેલને દરવાજે આવી પહોંચ્યા ત્યારે તેમનો ચહેરો દુઃખી અને દરિદ્ર દેખાતો હતો. એમની પાસે એક તુંબી પાત્ર સિવાય બીજું કાંઈ ન હતું. એમની જટા રાખથી ભૂખરી થઈ ગઈ હતી. ભસ્મથી ખરડાયેલું એમનું શરીર ભૂખને લીધે સુકાઈ ગયું હતું, જાણે તેઓ ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા ન હોય. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન 3, માગ્યા મુજબ જવાબ આપો. એની અંદર ક છે
કે સાચી જોડણી તો અહીંયા ઉચ્ચારણ, પાવિત્ર, શિરામણ, તુંબીપાત્ર, ધનુષ અને ગળથુતી, તો આ પ્રમાણે એની સાચી જોડણી થાય. ત્યારબાદ ખની અંદર સમાનાર્થી, તો જરઠનું સમાનાર્થી ગરડું, આંદોલનનું સમાનાર્થી ચળવળ, ઔદાર્યનું સમાનાર્થી ઉદારતા, લાખેનીનો સમાનાર્થી અનમોલ, ગુમાનનું સમાનાર્થી શબ્દ ઘમંડ, સેજ્યાનું સમાનાર્થી શબ્દ પથારી થશે. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ તો ખુશીનું વિરોધી નાખુશી અથવા ગમ પણ થાય, પ્રેમનું વિરોધી ધૃણા, ગુણનું વિરોધી અવગુણ, છાનોમાનો એનો વિરોધી છડેચોક, સર્જનનું વિરોધી વિસર્જન અને સુવાળું તેનું વિરોધી ખરબચડું થાય છે. ત્યારબાદ ગ છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય, તો એને મોં સૂજનું કહેવાય. બંને બાજુ વગાડાય તેવું એક વાદ્ય, તો એને મૃદંગ કહેવામાં આવે છે. રૂઢિપ્રયોગના અર્થ કે માયા મૂકવી તો સ્નેહ કે મમતા છોડવી, દર ફીટવું એટલે ગરીબાઈ દૂર થવી, ઘેલું લાગવું એટલે કે લગ્ની લાગવી. ત્યારબાદ દ્વિરુક્ત અને રવાણીકારી શબ્દો જોવાના છે. તો કકડાટ એ રવાણુકારી શબ્દ છે, બરાબર એ દ્વિરુક્ત શબ્દ છે, વારાફરતી એ પણ દ્વિરુક્ત શબ્દ છે અને મરમર એ રવાણુકારી શબ્દ છે. ત્યારબાદ સમાસ ઓળખાવો, તો વાતાવરણ એ તત્પુરુષ સમાસ છે, પુનઃજન્મ એ કર્મધારય સમાસ, નોકર ચાકર એ દ્વંદ્વ સમાસ, સ્વતંત્રતા સંગ્રામ તો એ મધ્યમ પદલોપી સમાસ આવશે. ત્યારબાદ નીચેના વાક્ય સાદા છે, સંયુક્ત છે કે સંકુલ છે એ શોધવાનું છે. પહેલું વાક્ય કે આ કટાક્ષ ફરીથી અને કોઈ વખત ઉચ્ચાર્યા નહીં, તો આ સાદું વાક્ય છે. જો પોતાના ઉપર વળતો પ્રહાર આવે તો તેઓ જરાય ડગમગતા નહીં, તો આ સંકુલ વાક્ય છે. ત્યારબાદ પ્રશ્ન 4ની વાત કરીએ તો એની અંદર 2 વાર્તા હતી. બની અંદર વૃક્ષારોપણનો અહેવાલ, 5ની અંદર વાત્સલ્ય મૂર્તિમાં, મારા પ્રિય નેતા અને ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ આ નિબંધ, અને તમારા નાના ભાઈને જોડણી અને અક્ષર સુધારવાના ઉપાયો બતાવતો પત્ર લખો. તો મિત્રો અહીંયા જે વાર્તા છે કે ભાઈ એક મુઠ્ઠી રાય, તો જે મુદ્દા આધારિત વાર્તા છે એ વાર્તા તમે અહીંયા જોઈ શકો છો. એક મુઠ્ઠી રાય એ વાર્તાનું શીર્ષક છે. ત્યારબાદ સંપૂર્ણ વાર્તા તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ મિત્રો તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનનો અહેવાલ તૈયાર કરો. તો વૃક્ષારોપણની ઉજવણીનો અહેવાલ પણ અહીંયા આપી દીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે આજે લેવાયેલ ધોરણ 8ની અંદર ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમને આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ, આભાર.